अवधूत चिंतन श्री गुरुदेव दत्त। यम 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 योगिराजं योगिनां योगदत्तं वं 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 विश्वरूपं विलसितपदं निम्बवृक्षे वरेण्यं पं 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 पाण्डुरङ्गं पतितजनानां पशुपाशमोक्षं नम 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 नारेश्वरस्तं नतजनतारं रंगनाथं नतोष्मि। આજે આપ સૌને મારા ભગવતી તાપી માતાના જન્મદિવસે અનેક શુભકામના। શ્રીરંગ અવધૂત પરિવાર જંબુસર દ્વારા 24/5/2020 રવિવારના રોજથી 11 રવિવાર સુધી 11 પાઠ શ્રી અઘોર કષ્ટોદ્ધર સ્તોત્રના શરૂ કરવામાં આવ્યા છે। આ નિમિત્તે મને જ્યારે આ ઇન્ટરનેટના માધ્યમથી ઉપસ્થિત થઈ કંઈક બોલવાનું સૂચન થયું એટલે આપની સમક્ષ હું ઉપસ્થિત થયો છું। જંબુસર પરિવાર દ્વારા 171 ભક્તો 11 રવિવાર સુધી આ પાઠ કરી રહ્યા છે। તો પ્રથમ તો એ સર્વનો આ તબક્કે એક અભિવાદનની સાથે આનંદ વ્યક્ત કરું છું કે સુંદર સંકલ્પ ચરિતાર્થ થઈ રહ્યો છે। 11ની સંખ્યાની અંદર આ એક પાઠ કરવાનો મનોરથ સેવ્યો છે। આમ તો આપણા દત્ત પરિવારની અંદર 16, 24, 52 એવી સંખ્યાઓની અંદર કંઈક થતું હોય છે, પણ અહીં 11ની સંખ્યાની અંદર આ સંકલ્પ થયો છે। તો પ્રથમ આ 11 જ કેમ હશે એની થોડી વાત કરી મૂળ વિષય તરફ આપણે આગળ વધીએ। દત્ત ભગવાનના સ્વરૂપની અંદર શિવ સ્વરૂપ પણ છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશમાં। અને શિવ પૂજનની અંદર શિવના પાઠ કરવામાં 11, શિવ એટલે રુદ્ર અને રુદ્રનો અર્થ થાય છે 11। શિવના 11 પાઠ કરવાનો એક પરંપરા પ્રઘાત છે અને આવા 11 પાઠ 11 બ્રાહ્મણો ભક્તો દ્વારા કરવામાં આવે તો એ લઘુરુદ્ર કહેવાય છે। અને આવા 11 લઘુરુદ્ર જ્યારે સંપન્ન થાય ત્યારે એક મહારુદ્ર આપણે એને કહી શકીએ। અને આવા 11 મહારુદ્ર જ્યારે સંપન્ન થાય તેને એક અતિરુદ્ર તરીકે આપણે સમજીએ છીએ। આ અતિરુદ્રની જે આહુતિ અથવા તો પાઠની જે સંખ્યા છે એ કુલ 14,641 પાઠ થાય ત્યારે એક અતિરુદ્ર સંપન્ન થાય। મારે તમને કહેવું એ છે કે અહીં 171 ભક્તો 11 રવિવાર સુધી 11 પાઠ અઘોર કષ્ટોદ્ધર સ્તોત્રના કરી રહ્યા છે, એટલે એ સંદર્ભથી જોઈએ તો લગભગ 20,691 એ પાઠ થશે। એટલે અતિરુદ્રની જે સંખ્યા છે એના કરતાં 6,050ની સંખ્યા થોડી પાઠની વધારે। એટલે મને આનંદ એટલા માટે છે કે આપણે અતિરુદ્રની સંખ્યા તો પૂર્ણ કરીશું જ 14,641, અને છતાં પણ પાઠ વધે છે। તો 4 મહારુદ્રની સંખ્યાને આપણે જોડીએ, એક મહારુદ્ર કરવા માટે 1331 પાઠના આવર્તન કરવા પડે, તેવા 4 મહારુદ્ર એટલે કે 5,324 પાઠ બીજા, અને છતાં પણ આપણી પાસે 726 પાઠ વધે। અને આ 726 એટલે 6 લઘુરુદ્રની સંખ્યા કહેવાય। તો આ રીતે આપણે
20,691 પાઠ થશે 171 ભક્તો દ્વારા 11 રવિવાર 11 પાઠ કરવાથી, એટલે 1 અતિરુદ્ર, 4 મહારુદ્ર અને 6 લઘુરુદ્ર સંપન્ન થશે. અને એની આપણે ગણતરી કરીએ તો 6, 4 અને 1 એટલે 11. આ રીતે 11 આ પ્રયોગ સંખ્યાની સાથે જોડાયેલા છે. હવે આપણે આજે અઘોર કસ્તોષધર સ્તોત્ર જે છે એના વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પૂજ્ય સ્વામી મહારાજે સંવંત 1933 ઈસવીસન 1911ની સાલ અને ત્યારે કુરવપુરની અંદર પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે એમનો 21મો ચાતુર્માસનો મુકામ રાખ્યો. એ દરમિયાનમાં એવી ઘટના ઘટી કે કોલ્હાપુરના એક સ્વામીજીના અનન્ય ભક્ત શ્રી શેષો કારદગેકર, એમને સ્વામી મહારાજમાં અનન્ય નિષ્ઠા હતી, ખૂબ ભાવ હતો. એ દર્શનને માટે આવ્યા. આજે શ્રી શેષો હતા, એમને સંતાન નહોતું, લગ્નના ઘણા સમય પછી પણ, અને સાથે ઘણું દેવું થઈ ચૂક્યું છે, એટલે એઓ ચિંતાતુર હતા, દુઃખી હતા અને સંકટમાં હતા. એટલે સ્વામી મહારાજની પાસે દર્શનને માટે આવ્યા. પોતાની વેદના વ્યક્ત ત્યાં થઈ અને સ્વામી મહારાજે આશીર્વાદ અને પ્રસાદ સ્વરૂપ એક શ્રીફળ આપવામાં આવ્યું અને કહ્યું કે તમે ચિંતા નહીં કરો, તમારે ત્યાં સંતાન પણ થશે અને તમારું દેવું છે એ પણ બધું ચૂકવાઈ જશે, આપ નિશ્ચિંત બનો. અને એ રીતે એમને આશીર્વાદ મળ્યા અને સાથે વેંકટરમણનું પદ પણ એમને આપવામાં આવ્યું. શ્રદ્ધા થકી આજે કારદગેકર છે એઓ સ્વામી મહારાજનું ચિંતન કરતાં કરતાં સ્મરણ કરતા રહ્યા અને ત્યાં તો સુંદર દિવસ એમને પ્રાપ્ત થયા. અને સ્વામી મહારાજની કૃપા થકી એમને ત્યાં 2 સંતાન થયા, એક દીકરો અને એક દીકરી. અને જે કંઈ દેવું હતું ને એ પણ બધું ચૂકતે થયું. એમનો આનંદનો કોઈ પાર ન રહ્યો. એટલે વળી પાછા પરિવારજનોની સાથે સ્વામી મહારાજના દર્શનને માટે આવ્યા. આનંદમાં આંસુ વ્યક્ત કરવા લાગ્યા અને કહ્યું કે હે પ્રભુ, આપની કૃપા થકી મારું સંકટ દૂર થયું છે, પણ એવી કંઈ કૃપા કરો, એવું કંઈ સ્તોત્ર આપો કે જે થકી આખા જગતનું સંકટ દૂર થાય, જગતનું કલ્યાણ થાય, ભક્તોનું કલ્યાણ થાય, એવું કોઈ સ્તોત્ર આપો. અને આનંદ થાય છે કે આપણા બધાના કલ્યાણ માટે પરમ પૂજ્ય સ્વામી મહારાજે એક દિવ્ય સ્તોત્ર રચીને જગતને માટે આપ્યું. એ જ શ્રી અઘોર કષ્ટોદ્ધર સ્તોત્ર. કેટલાક એને અઘોર કષ્ટક પણ કહે, તો કેટલાક એને ઘોર કષ્ટક પણ કહે છે. આ કારગેકરના નિમિત્ત બનાવીને આપણને દિવ્ય સ્તોત્ર સ્વામી મહારાજની કૃપા થકી પ્રાપ્ત થયું છે. આ જે વાત જે છે એ શ્રી થોરલે સ્વામી મહારાજના ચરિત્રની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને પછી તો આ પાઠ દરેક દત્ત ક્ષેત્રની અંદર આજે તો નિત્યક્રમની સાથે ગવાઈ રહ્યા છે. કેટલાક ભક્તો તો એવા છે કે રોજ 108 પાઠ નિત્ય સ્તોત્રના કરે છે. દરેકનું કલ્યાણ થઈ રહ્યું છે, દરેકના સંકોટોમાંથી મુક્તિ થઈ રહી છે. એવા અનેક પ્રસંગો આ જગતની ઉપર ભક્તોના કલ્યાણ માટે થઈ રહ્યા છે. પૂજ્ય સ્વામી મહારાજના સ્તોત્ર દ્વારા જગતનું કલ્યાણ, સંકટ દૂર કરનારું આ સંકટનાશક સ્તોત્ર આપણને જ્યારે પ્રાપ્ત થયું છે, તેના ઉપલક્ષની અંદર આજે મારી ઉપસ્થિતિ આપની સન્મુખ આ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા થઈ છે. તો હવે આપણે આ સ્તોત્ર વિશે કંઈક સમજ પ્રાપ્ત કરીએ. પૂજ્ય શ્રી પ્રેમ અવધૂતજીએ કહ્યું છે કે કોઈ પણ ઔષધિના ગુણનું માત્ર વર્ણન વાંચવાથી
એનો ગુણ સમજાતો નથી, પરંતુ એનું સેવન કરી એ ગુણનો જાતે અનુભવ કરવાનો હોય છે. એમ કોઈ પણ સ્તોત્રનો પાઠ એનો અર્થ સમજીને જો આપણે કરીએ ને તો સાધનામાં સરળતાથી આનંદનો અનુભવ થઈ શકે. અને એટલા માટે આપણે હવે આ સ્તોત્રને સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રીપાદ શ્રીવલ્લભત્વં સદૈવ શ્રીદત્તાસ્માન પાહિ દેવાદિદેવ ભાવગ્રાહ્ય ક્લેશહારિન સુકીર્તે ઘોરાત કષ્ટાદુદ્ધરાસ્માન નમસ્તે. શ્રીપાદ શ્રીવલ્લભત્વમ શરૂઆત કરી છે, કારણ કે કુરવપુરની અંદર સ્વામી મહારાજના 21મા ચાતુર્માસના અનુસંધાનની અંદર સ્તોત્રની રચના થઈ. સ્વામી મહારાજે યાચના કરી, શ્રીપાદ શ્રી વલ્લભત્વમ. શ્રીપાદ શ્રી વલ્લભ, ત્વમ એટલે તમે, આપ, સદૈવ હંમેશના માટે, હંમેશા જ, શ્રી દત્તાસ્માન પાહી, શ્રી દત્ત અસ્માન પાહી. દત્ત અસ્માન એટલે અમારું, પાહી રક્ષણ કરો, અમારો બચાવ કરો. દેવાધિદેવ, દેવના પણ જે દેવ છે. આ એકદમ ઊંચાઈની વાત કરી છે. અહીં આપણે કોઈ કાર્ય માટે કોઈક ઓફિસમાં જઈએ, આપણી રજૂઆતનો એક પત્ર ત્યાં આપીએ ટેબલની ઉપર, અને અધિકારી એમ કહે કે તમારી વાત હું અમારા ઉપરી અધિકારીને પહોંચતી કરીશ. એટલે આવી રીતે સાંત્વના આપે અને કાગળ એ પત્ર એના ઉપર અધિકારીને, એનાથી ઉપર અધિકારીને એમ જતું હોય. આપણે કોઈક કોર્ટની અંદર કેસ દાખલ થયો હોય, તે કોર્ટ પછી નીચલી કોર્ટમાંથી ઉપરની કોર્ટમાં, હાઈકોર્ટમાં, હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં, અને ત્યાંથી પણ પછી છેલ્લે રાષ્ટ્રપતિની પાસે પહોંચે, અને રાષ્ટ્રપતિનો નિર્ણય સર્વમાન્ય સ્વીકાર્ય હોય. એટલે આ તો પહોંચતા પહોંચતા ઉપર પહોંચે. પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે દેવાધિદેવ, દેવોના દેવની પાસે સિદ્ધિ. આ તો વાત લઈને આપણને પહોંચાડી દીધા છે. આ યાચનામાં સિદ્ધિ જ વાત છે, એમાં નીચેથી ઉપર જવાની વાત જ નથી. દેવાધિદેવ ભાવગ્રાહ્ય, અમારો ભાવ આપ ગ્રહણ કરો. ક્લેશ હારી સુકીર્તે, સુકીર્તે સત્કીર્તિવાળા, હે પ્રભુ ક્લેશ હરનારા. અઘોરાત એટલે કે અઘોર, કષ્ટાત દુઃખમાંથી, સંકટમાંથી. દુદ્ધરાસ્માન નમસ્તે, ઉદ્ધર અમારો ઉદ્ધાર કરો. અસ્માન એટલે કે અમારો, અમને. નમસ્તે નમસ્કાર હો. વાક્યના સ્વરૂપમાં જોઈએ તો હે શ્રીપાદ શ્રી વલ્લભ, હે દેવાધિદેવ શ્રીદત્ત, તું સદાય અમારું રક્ષણ કર, અમારું કલ્યાણ કર. હે ક્લેશ હરનારા, સત્કીર્તિવાળા, અમારો ભાવ ગ્રહણ કરી આ અઘર કષ્ટકમાંથી અમારો ઉદ્ધાર કર. આપને અમારા નમસ્કાર હો. આજે અત્યારે હાલની પરિસ્થિતિ સમગ્ર વિશ્વની ઉપર જ્યારે આ અઘોર સંકટ કોરોનાના સ્વરૂપમાં વ્યાપી રહ્યું છે, ત્યારે આપણે આ તબક્કે આ સ્તોત્રને પાઠ કરતા સ્વામી મહારાજને એ જ યાચના, એ જ પ્રાર્થના કે અમારું સંકટ પણ આપ દૂર કરો. આગળ જઈએ તો ત્વન્નો માતા ત્વમ પિતા તોદીપસ્ત્વમ ત્રાતા યોગક્ષેમ પૃષ્ઠત્કુરુસ્ત્વમ ત્વમ સર્વસ્વમ નો પ્રભો વિશ્વમૂર્તે ઘોરાત કષ્ટાત દુદ્ધરાસ્માન નમસ્તે. ત્વન્નો માતા, ત્વમ એટલે આપ, ત્વન્નો નો નહ,
નહ એટલે અમારા. ત્વન્નો માતા, આપ અમારા માતા છો, આપ અમારા પિતા પણ છો, અને આપ્તજન પણ આપ પ્રભુ છો. આપ જ અમારા માતા પિતા છો. આપણે પરિવારની અંદર ભજન ગાઈએ છીએ, માતા તમે છો, પિતા તમે છો, બંધુ તમે છો હિત કરતા, સગા સહોદર એક જ તમે છો, ગુરુ તમે છો ભય હરતા. જાણી બાળકના અંતરની આશરે, જલ્દી આવો કરો ન હવે વાર રે, નથી હૈયું હવે મારા હાથમાં, મારા અંતરની એક જ આશરે. ત્વન્નો માતા ત્વમ પિતા, આપ જ અમારા માતા છો, આપ જ અમારા પિતા છો. આપણે બાપજીની વાત કરીએ તો બોલીએ છીએ બાપજી. પૂજ્ય બાલ અવધૂતજી બહુ સુંદર વાત કરી. બાપજી એમાં બાપ પણ છે અને પછી જી લાગ્યું છે. જી એટલે મરાઠીમાં એ આઈ, માતા, મધર, માના સંદર્ભથી એનો ઉલ્લેખ કર્યો છે. એટલે બાપજી બોલ્યો તેમાં બાપ પણ આવે અને માપ પણ આવે, બંનેનો ઉલ્લેખ થઈ જાય છે. મને યાદ છે કે વલસાડથી અવધૂત પરિવાર દ્વારા નારેશ્વર પદયાત્રા 750 ભક્તોને લઈને નીકળ્યા ને યાત્રા કરતા મુકામ કરતા રાજપીપળા રોડની ઉપર રાજપારડીમાં મુકામ થયો તો ત્યાં ભક્ત એવા બાલકૃષ્ણભાઈને ત્યાં બાપજીનું આગમન થયું. ત્યારે આમ તો આપણે પરિવારની અંદર પૂજન હોય ત્યારે શાલ ચઢાવીએ, પિતાંબર ચઢાવીએ, ધોતિયું ચઢાવીએ, પણ અહીં એ ભક્તે રાજપાડીની અંદર બાપજીને સાડી ચઢાવી અને કહ્યું કે આજે મારી મા મારી ઘરે આવી, એટલે તમે જ મારા બાપ પણ છો અને આપ જ અમારી મા પણ છો. એવા સંદર્ભની સાથે પ્રાર્થના કરતાં કહ્યું, ત્રાતા, અમારું રક્ષણ કરનાર, સાથે યોગક્ષેમકૃત, યોગક્ષેમ ચલાવનાર. ના હોય એ મેળવવું એને કહેવાય યોગ, અને મેળવેલું હોય તેને સાચવવું એને કહેવાય ક્ષેમ. આપ એ ચલાવનારા છો. ગુરુસ્તમ, આપ અમારા સદગુરુ છો. ત્વમ સત્વમ, ત્વમ સર્વમ સર્વસ્વમ, આપ અમારા સર્વસ્વ છો. નો પ્રભો, નો એટલે નહ અમારા, આપ અમારા અપ્રભહ, એટલે કે જેનો કોઈ પ્રભુ છે જ નહીં. સર્વસત્તાધીશ, મેં તમને વાત કરી ટોચની પરની વાત છે, સીધી જ વાત. વિશ્વમૂર્તે, આપ સમસ્ત વિશ્વના મૂર્તિ સ્વરૂપ છો. આપ સ્વયં ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ. એનો સંદર્ભ વિચારીએ તો તું અમારી માતા છે, તું અમારા પિતા છો, આપ્તજન છો, અધિષ્ઠાતા પણ આપ જ છો, યોગક્ષેમ ચલાવનાર પણ આપ છો, રક્ષણ કરનારા એ સદગુરુ આપ જ છો. હે વિશ્વમૂર્તે, આપ અમારું સર્વસ્વ છો, જેનો કોઈ પ્રભુ નથી. એવા તું અમારા આ અઘોર કષ્ટમાંથી ઉદ્ધાર કરો. આપને અમારા નમસ્કાર હો. આગળ જ્યારે વિચારીએ તો પાપમ તાપમ વ્યાધિમાદિમ ચ દૈન્યમ ભીતિમ ક્લેશમ ત્વમ હરાશો ત્વદન્યમ ત્રાતારમ નો વિક્ષૈષાચ જુડતે ઘોરાત કષ્ટાત દુદ્ધરાસ્માન નમસ્તે. આ પંક્તિની અંદર તમામ પ્રકારના, બધા જ પ્રકારના દુઃખોને દૂર કરવાની યાચના છે. આમાં કંઈ સ્વામી મહારાજે બાકી રાખ્યું જ નથી. ભાગવતનું ચરિત્ર ગાઉં ત્યારે એનું મહાત્મ્ય ગવાય અને ત્યારે એવું કહેવામાં આવે છે કે ભાગવતનું કોઈ કથાનક શ્રવણ કરે
તો તેના માટે દુઃખમ દારિદ્ર્યમ દુર્ભાગ્યમ પાપ પ્રક્ષાલનાય ચ. ભાગવતજીની કથાનું શ્રવણ કરનારના દુઃખ દારિદ્ર્ય દુર્ભાગ્ય પાપ ધોવાઈ જાય છે. તેવી જ રીતે અહીં પણ પાપમ, પાપમ એટલે પાપ, તાપમ તાપ, પાપમ તાપમ વ્યાધિ શરીરના રોગો, આધિ એટલે કે મનના રોગો, માનસિક પીડા, દૈન્ય ગરીબાઈ, ભીતિમ ક્લેશ, ભીતિ એટલે ભય ડર, ક્લેશ ઝઘડો વિષાદ, ત્વમ તું આપ, હરાશુ, આશુ એટલે ઝડપથી, ઝડપથી આપ હરી લો, ત્રાતારમ રક્ષણ કરનાર, આપ ન અમારો, અમારો બીજો કોઈ રક્ષક છે જ નહીં, અને કદાચ હોય ને તો પણ અમે ક્યાંય જવાના જ નથી, અમે આપના શરણી છીએ. તારે આધારે બેઠો ચુરંગા, તારી છે મોટી આ, તારે આધારે બેઠેલા બાળને જોજે ના કરતો નિરાશ. અમે આપના શરણમાં આવ્યા છીએ, આપ જ અમારા રક્ષક છો, બીજે ક્યાં જઈએ. વિક્ષ ઈશાસ જૂરતે, વિક્ષ એટલે જો, ઈશાસ જૂરતે એટલે જૂર્ત, જૂરતી એટલે ઘડપણ, જીર્ણ અવસ્થા, જેનું ઘડપણ અસ્ત પામ્યું છે, એટલે કે જેનું ઘડપણ છે જ નહીં, જે અજર અમર છે, અવિનાશી છે, એવા સંદર્ભ વાક્ય રચનાનો વિચાર કરીએ તો પાપ તાપ રોગ માનસિક પીડા દૈન્ય ભીતિ ક્લેશ આપ ઝડપથી દૂર કરો. આપના વિના અમારો બીજો કોઈ રક્ષક નથી, અને અમારો અઘોર કષ્ટમાંથી ઉદ્ધાર કરો. આપને અમારા નમસ્કાર હો. ટૂંકમાં આદિ વ્યાધિ ઉપાધિ સર્વ તળે સ્મરણ માત્રથી સર્વ, તમામ પ્રકારના દર્દ કષ્ટ નિવારણ થઈ શકે. આમાં જ બધું છે. મારા માતૃશ્રી, મારી બા, એ તો વારંવાર જ્યારે કંઈ મુશ્કેલી આવે, સંકટ આવે, સંજોગો બદલાય, કોઈક બીમાર થઈ જાય, કોઈકને કંઈ ચિંતાનું વાતાવરણ આવી જાય, કોઈકની પરીક્ષા હોય, ત્યારે કટોરામાં જળ લે અને આ અઘોર કષ્ટ ધોરણ સ્તોત્રના પાઠ કરે, અને જેને તકલીફ હોય તેને એને પીવડાવી દે. અને અમારા અનુભવ છે કે કષ્ટમાંથી નિવારણ થતું હતું. આગળ ચાલીએ તો નાન્ય ત્રાતા ના પીડાતા ન ભરતા, ત્વત્તો દેવમ ત્વમ શરણ્યો કહર્તા, કુર્વાત્રયાનું ગ્રહમ પૂર્ણ રાતે, ઘોરાત કષ્ટાત દુદ્રાસ્માન નમસ્તે. નાન્ય ત્રાતા ના ન નથી, ના અન્ય ત્રાતા, અન્ય કે બીજો રક્ષણ કરનાર છે જ નહીં. ના પીડાતા, આપના સિવાય બીજો કોઈ દાતાર છે જ નહીં, દાન દેનાર કોઈ છે જ નહીં, દાતા. ન ભરતા, ભરણ પોષણ કરનારો કોઈ છે જ નહીં. ત્વત્તો દેવ, ત્વત્તઃ એટલે કે તારાથી, દેવ ત્વમ તમે, શરણ્ય શરણ લેવાને યોગ્ય આપ દેવ, અકહર્તા, અક એટલે દુઃખ, દુઃખને હરનાર, કુર્વાત્રયાનું ગ્રહમ, કુરુ, કુરુ એટલે કરો, આત્રેય અત્રિના જે પુત્ર છે, અનુગ્રહ કૃપા કરો. દત્તાત્રેય આપણે કહીએ છીએ. અત્રિના પુત્ર બનવાનું જેને વચન આપ્યું, વરદાન આપ્યું, તે કહેવાયા દત્તાત્રેય. પોતાની જાતનું પણ જેણે દાન કર્યું એવા દાતા.
એને વિનંતી, એને યાચના, એની પ્રાર્થના થઈ છે. એક જગતમાં સંકટ આવ્યું અને ત્યારે દેવ, દાનવ અને માનવ બધા જ ભગવાનની પાસે જઈને યાચના કરી, માગણી કરી. ત્યારે જે જે વ્યક્તિ આવ્યા બધાને જ દેવ, દાનવ અને માનવને કંઈક ને કંઈક આપ્યું. એમને બધા ગયા અને બધું ભગવાને વેચી નાખ્યું. ત્યાર પછી છેક છેલ્લે અત્રિ મહારાજનો પ્રવેશ થયો. દ્વારપાળે કહ્યું કે હવે તો કંઈ રહ્યું નથી. પણ અત્રિ મહારાજ બોલે કે ના છે. કહે કે કંઈ જ નથી રહ્યું. બોલે કે ના છે. અત્રિ મહારાજે ભગવાનને કહ્યું કે આપ તો જાતે તો છો જ નહીં. દત્તો યત્તે મયા. અને ભગવાને પોતાની જાતનું બલિદાન જેણે આપ્યું, આવો મોટો દાતા, પોતાનું જાત પણ આપી દીધી. દાતા છે. આપણા બાપજી પણ જ્યારે નારેશ્વર જવા માટે નીકળ્યા, હરિદ્વાર જવા માટે નીકળ્યા, અને ત્યારે પોતાની જોડી ટ્રસ્ટીઓને બતાવતા કહ્યું કે જોઈ લો, મારી જોડીની અંદર ચશ્મા સિવાય બીજું કંઈ જ લઈ જતો નથી. એટલે બધું જ જે કંઈ સાધના, તપ, જે કંઈ અનુષ્ઠાન કર્મ થયા એ બધું જ અહીં છોડીને જાઉં છું. આવા દાતા. અને એટલા માટે જ આપણે કહીએ છીએ, ન પોતાનું કશું રાખ્યું, અહમ ચિદવન હિમાનાખ્યું, સુધામૃત શૂન્યનું ચાખ્યું, અગર નાયા નવાતો શું, અમો ચંગા, અમો ચંગા. આપ દાતાર છો. વાક્યની વાત કરું તો તારા વિના બીજો કોઈ તારક નથી, દાતા નથી, સ્વામી નથી. હે દેવ, તું જ શરણ્ય છે અને પાપને હરનાર છે. હે આત્રેય, કૃપા કરો. હે પૂર્ણ રાતે અમારો આઘોર કષ્ટમાંથી ઉદ્ધાર કરો. તમને નમસ્કાર હો. આગળ, ધર્મે પ્રીતિમ સન્મતિમ દેવ ભક્તિમ, સત્સંગાપ્તિમ દેહી ભુક્તિમ ચ મુક્તિમ, ભાવાશક્તિમ ચાખિલાનંદ મૂર્તે, ઘોરાત કષ્ટાદુદ્ધરાસ્માન નમસ્તે. ધર્મે પ્રીતિમ, ધર્મમાં પ્રીતિ, પ્રીતિ પ્રીતિ, સન્મતિમ, સન્મતિ, સારીમતી. પૂજ્ય બાપજીએ પણ જ્યારે શ્રી ગુરુ નામથી રચના કરી ત્યારે બીજું કંઈ જ નહીં, એક જ વાત વ્યક્ત કરી, માગણી કરી, આપો સન્મતિ મોરિયા, જેથી સુધરે કાજ. સન્મતિ, સારીમતી એમણે માગી. દેવ ભક્તિ, દેવની ભક્તિ અમને પ્રાપ્ત થાય. દેવ તો દયાળુ છે, ગુરુ તો કૃપાળુ છે. માગ્યા વગર જ આપી દે, માગવાની જરૂર પડતી નથી. ગુરુ રામચંદ્ર સ્વામી મહારાજે સાયનદેવને સામેથી જ આપી દીધું. રહેશે કુળમાં તવ સદા, ગુરુ ભક્તિ અખંડ, ગુરુ મહિમા તે પારખ્યો, નહીં પીડે ભવબંડ. ભક્તિ આપી છે, ગોત્ર વિવૃદ્ધિ જા થશે, પુત્ર પૌત્ર સુધન્ય, ગુરુ ભક્તિ રત સર્વદા, કીર્તિમાન સુપુણ્ય. ગુરુ ભક્તિ વધશે, ભગવાનની ભક્તિ વધશે ને આગળ ચાલીને તારા પુત્ર પૌત્રમાં પણ આવી ગુરુ ભક્તિ કાયમ રહેશે. એવા અનેક પ્રકારના આશીર્વાદ સામે ચાલીને આપી દીધા. સાથે ધર્મે પ્રીતિમ સન્મતિમ દેવ ભક્તિમ સત્સંગાપ્તિ, સત્સંગની પ્રાપ્તિ. સત્સંગ જરૂરી છે. રામચરિત માનસની અંદર પણ કહેવાયું છે, બેનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભન સોઈ,
વિવેક સત્સંગ વગર પ્રાપ્ત થતો નથી અને એના માટે ભગવંતની ગુરુની રામની કૃપા જોઈએ. એટલે સત્સંગની પ્રાપ્તિ થાય. દેહી એ અમને પ્રભુ આપો. ભોક્તિ દુનિયાના ભોગો અમને પ્રાપ્ત થાય. ભોક્તિમ ચ એટલે અને અહીં મહત્વનું છે. ભોક્તિમ ચ મુક્તિ. અને હવે વાત કરે છે મુક્તિની, કે અમને મુક્તિ પ્રદાન થાય. પૂજ્ય બાપજીએ પત્ર મંજુષાની અંદર લખ્યું છે કે અહીં અવધૂતનો આનંદનો પ્યાલો ઉભરાઈને છલકાઈ રહ્યો છે, પણ એને કોઈ પીનાર નથી. કારણ કે આપણે બધા અહીં ભુક્તિના માટે પણ મુક્તિને માટે કોઈ જતું નથી. એટલે બાપજીએ એક ભજન પણ લખ્યું, દિલ રૂબા દિલ કી સુનાऊं सुनने वाला कौन है, जामे हक भर भर पिलाऊं पीने वाला कौन है. ગુરુ લીલામ કે અંદર સહસ્ત્રાર્જુને પણ અનેક વરદાન માંગ્યા, સિદ્ધિ રુદ્ધિ સિદ્ધિ અપાર, અનેક વરદાન માંગ્યા, પણ છેલ્લે ને થયું કે આ બધું તો ભૌતિક, મેં માગ્યું ને આમાં ચપટી કોદરા માંગ્યા, અને પછી સિદ્ધિ રુદ્ધિ સિદ્ધિ અપાર, અંતે મુક્તિ મહાપદ સાર, અને છેલ્લે એમણે મુક્તિની માગણી કરી. પ્રસંગ યાદ આવે છે, પૂજ્ય બાપજીની સાથે કેવલાનંદજી વાર્તાલાપ કરતા હતા, અને બાપજીએ સહજ કહ્યું કે तूने मांगा मांगा सिर्फ पकोड़ा ही मांगा, अरे यदि तू चाहता तो पूरा ये नारेश्वर स्थान तेरे नाम लिख देता. ત્યારે આ પૂજ્ય કેવલાનંદજીએ બહુ સરસ વાત કરી કે હે અવધૂત, ये स्थान को लेके मैं क्या करूं? अरे तू देना ही चाहता है तो मुझे स्थान नहीं प्रस्थान दे दे, મને મુક્તિ આપી દે. આ મુક્તિ આપનારા ભગવાનને માટે સ્વામી મહારાજે પણ પ્રાર્થના કરી. અખિલ આનંદ મૂર્તે ભાવશક્તિ, ભાવની આસક્તિ સાથે હે આનંદ મૂર્તિ પ્રાર્થના કરતા વાક્યની વાત આપણે સમજીએ તો ધર્મે પ્રીતિ સન્મતિ, દેવની ભક્તિ, સત્સંગની પ્રાપ્તિ, ભુક્તિ અને મુક્તિ આપ પ્રભુ આપો. હે અખિલ આનંદની મૂર્તિ, અમને ભાવની આસક્તિ આપો, અમારો અઘોર કષ્ટમાંથી ઉદ્ધાર કરો, આપને અમારા નમસ્કાર હો. આ 5 પંક્તિ પછી જ્યારે સ્વામી મહારાજે લખ્યું છે, શ્લોક પંચકમે તદ્યો લોકમંગલવર્ધનમ પ્રપઠે નિયતો ભક્ત્યા સ શ્રીદત્ત પ્રિયો ભવેત. શ્લોક પંચકમ, આ 5 શ્લોક, એ તત્ આ, યહ એટલે કે જે, આ 5 શ્લોક કેવા છે? લોકમંગલ, લોકોનું મંગલ કરનારા, લોકમંગલ વર્ધનમ, લોકોના મંગલમાં વધારો કરનારા. શું સ્વામીજીએ પોતાના કલ્યાણ માટે આ સ્તોત્ર રચના કરી? ના, આપણા બધાને માટે. અહીં લોકમંગલ વર્ધનમ, લોકોના કલ્યાણમાં વધારો થાય એના માટે આ સ્તોત્રની રચના કરી છે. લોકોનું મંગલ થાય એના માટે. પ્રપઠેત, જે કોઈ આ પાઠ કરશે, નિયત સંયત થઈને જે આ પાઠ કરશે, ભક્ત્યા ભક્તિપૂર્વક, ભાવ થકી, સહ તે અગત્યની વાત, શ્રી દત્ત પ્રિય, શ્રી દત્ત ભગવાનની પ્રિય ભવેત હશે. લોકોના મંગલને વધારનારા આ 5 શ્લોકોનો જે સંયત થઈને ભક્તિપૂર્વક પાઠ કરશે તે દત્ત ભગવાનને પ્રિય થશે. આજે સ્તોત્રની વાત આપની સમક્ષ મેં જે વ્યક્ત કરી, કથા ગાવી એ અલગ વાત છે,
અને એમાં સ્તોત્ર વિશે કંઈક બોલવું એ બિલકુલ અલગ વાત છે. આ પ્રથમ વખતનો મારો આ પ્રયાસ આપની સમક્ષ હતો. રંગ અવધૂત પરિવાર જંબુસર દ્વારા એક વાત મને વ્યક્ત કરવામાં આવી અને એ રીતે આજે કંઈક તમારી સમક્ષ ઉપસ્થિત થવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું. એમાં નિમિત્ત શ્રી રંગ અવધૂત પરિવાર જંબુસર એ તમામ ભક્તો, 171 પાઠ કરનારા તમામ ભક્તોનો પણ આ તબક્કે હું ખૂબ આભાર માનું છું. અને સાથે વિશેષમાં આ સ્તોત્રની વાત આપની સમક્ષ રજૂ કરતા અનુસંધાનની અંદર મને શ્રી કુલિનભાઈ ઉપાધ્યાયના પુસ્તકો અને સાથે ગોધરાના નિવાસી શ્રી જ્ઞાનેશભાઈ ગોળબોલેના મરાઠી પુસ્તકો અને એમની સાથેના અનુવાદ થકી આ સુંદર માહિતી પ્રાપ્ત થઈ. એ તબક્કે બંને મહાનુભાવોનો પણ હું હૃદયપૂર્વકનો આભાર માનું છું. અને સાથે અમારું વક્તવ્ય પૂરું કરતાં પહેલાં હું જે સ્વામી મહારાજે જે સ્તોત્રની રચના કરી, આ અઘોર કષ્ટોદ્ધર સ્તોત્ર, એ એમના હસ્તાક્ષરમાં મારી પાસે એક છે, તેને હું આપની સમક્ષ રજૂ કરું છું. અને આ વક્તવ્યને વિરામ આપતા પૂર્વે પૂજ્ય સ્વામી મહારાજને પ્રાર્થના, વંદના, અને પૂજ્ય બાપજીને પણ વંદના, દંડવત પ્રણામ સાથે પ્રાર્થના કરું છું કે અત્યારે સમગ્ર વિશ્વની ઉપર જ્યારે આ મહામારી સંકટના સ્વરૂપમાં ઉપસ્થિત થઈ છે, તો એમાંથી ઝડપથી આપણને મુક્તિ અપાવે, જગતનું કલ્યાણ થાય, મંગલમય જીવન આપણું પ્રાપ્ત થાય, એવી જ ભગવાનના ચરણોમાં હું આ તબક્કે પ્રાર્થના કરું. જે કંઈ તમને સારું લાગ્યું એ બધું જ પૂજ્ય બાપજીની કૃપા અને મારા માતા પિતાની સેવાનું પરિણામ છે. અને કંઈક ક્ષતિ હોય એ મારી અંગત છે, ક્ષમ્ય ગણશો. ફરી આપ સૌનો આભાર. આપ સૌને ગુરુદેવ દત્ત.